વાસંતિક વમન બની શકે આ શબ્દ તમારા માટે નવો હોઈ શકે, જેમાં વાસંતિક એટલે કે વસંત ઋતુ અને વમન એટલે કે ઉલટી દ્વારા બહાર કાઢવું. હેમંત અને શિશિર ઋતુ જે ગઈ એમાં ઘણો બધો કફ આપણા શરીરમાં ભેગો થાય છે. વસંત ઋતુમાં આ કફ પીગળે છે, જેથી ઘણા બધા શ્વસન તંત્રના રોગો જેમ કે શરદી, ખાંસી, કફ, તાવ આવો એવા ઘણા બધા રોગો આ ઋતુમાં ખૂબ જ વધી જાય છે. તો આ ઋતુમાં વાસંતિક વમન એટલે કે વમન કરાયા વિને આ બધો કફને કાઢી નાખવો જોઈએ. જો આ કફ નથી કાઢતા તો આગળ જતા મહાભયંકર રોગોમાં એક પરિણમી શકે છે. માની લો કે વમન નથી પણ કરાવી શકતા, તે છતાં પણ જે જમા થયેલો કફ છે એને બહાર કાઢવા માટે બોડીને સપોર્ટ કરવો જોઈએ. તો બોડીને કઈ રીતે સપોર્ટ કરવો? તો ખાસ કરીને આ ઋતુમાં દહીં, ગોળ, બ્રેડ, પાઉં, આઈસ્ક્રીમ, મીઠાઈ જે પણ કફ વધારે છે એવા એક પણ દ્રવ્યનો ઉપયોગ ના કરવો. ખાસ કરીને દિવસની ઊંઘ ના કરવી, કારણ કે તે પણ ખૂબ જ કફવર્ધક હોય છે. ખાસ કરીને આ ઋતુમાં સૂંઠથી ઉકાળેલું પાણી પીવું જોઈએ અથવા તો અડધું ઉકાળેલું પાણી પીવું જોઈએ. તુલસીના 10 થી 15 પત્તા સવારે અને સાંજે ધોઈને ચાવીને ખાવા જોઈએ. ગરમ પાણીમાં હળદર, મીઠું નાખીને કોગળા કરીને કફને બહાર કાઢવો જોઈએ. સરસિયાના તેલને સેજ ગરમ કરીને એમાં સિંધવ મીઠું નાખીને છાતી પર માલિશ કરવું અને ત્યારબાદ કપડાનો શેક કરવો. તેનાથી પણ ઘણો બધો કફ નીકળી શકે. આ ઉપરાંત ખાસ કરીને આ ઋતુમાં ધાણી, ચણા, મમરા જે વૃક્ષ અને કફ નાશક છે એવા આહારનો ખાસ કરીને ઉપયોગ કરવો. प्रसन्न रहे, स्वस्थ रहे, आयुर्वेद को सबसे पहले चुने. जय धन्यवाद.